ગુડ મોર્નિંગ, જય માતાજી, જય સાઉન્ડ. તમારું સ્વાગત છે આજ ફરી મારા નવા વિડીયોમાં. તો જો અત્યારે વાગ્યા છે 12. તો હવે આપણે નાઇટ જોઈને ફ્રેશ થઈ ગયા છીએ. જુઓ તો પછી આપણે હવે જવાનું છે, શૂઝ લેવા જવાનું છે ભાવનગર. આપણે ભાઈ પણ આવે એટલે. તો જો આજ છે દેવ દિવાળી. તો મમ્મી કાનુડાને નવરાવીને સાફ કરે છે. જોવો તો દિવાળી કેવી રહી મમ્મી તમારી? અને જો ગોપી બેન અહીંયા બે ગયા છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આપણે ભાઈ બનાવે છે તો આપણે જવાનું છે બજારમાં શૂઝ લેવા. આપણે હવે લીમડીમાં પહોંચ્યા છીએ. તો ફાઇનલી ધાર્મિક ભાઈ આવી ગયા એટલે આપણે નીકળી ગયા ભાવનગર જવા. આપણે લીમડીમાં પહોંચ્યા છીએ ઓળવામાં. તો ચાલો આપણે જઈએ. તો જો આ દુકાનમાં આપણે લેવાનું છે શૂઝ. ગયા છીએ આ ભાઈનો લે. તો આ ભાઈ આપણને આજે નવું કલેક્શન દેખાડવાના છે. તો આવ્યું છે ને ભાઈ નવું કલેક્શન દિવાળીમાં? જો તો આપણે આવી જઈએ ટીપટોપ ફેશનમાં. નવું કલેક્શન આવી ગયું છે મિત્રો. આવડા બૂટ આપણે સિલેક્ટ કર્યા છે. આશીષભાઈ બરોબર આવશે ને બૂટ? તો જો આપણે કર્યા છે. તો એને જો તમારે બૂટ ખરીદવા હોય, લોફર, ચપ્પલ, તો આવી જજો આપણે આશીષભાઈની દુકાને, ટીપટોપ ફૂટવેર. તમારું એડ્રેસ દીજો આશીષભાઈ. ભાવનગર મોતી બજાર. ખરીદી કરીને વરસાદ હતો એટલે આપણે કાંઈ ત્યાં કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો. તો જો બેન આપણી વાટે છે. ખોલો બેન બાણું લ્યો. તો ભાઈ ગોપી વાત જોવે છે તારવીને. જો બધા ફોન જોવે છે, ટીવી. આપણે આ શૂઝ લીધા છે આપણે. તો કેવા હે બેન શૂઝ આપણે? મને કાઈ નથી ગમતા. ચૂપ રહેના ભાઈ, બંધ કરના, તેરા બકવાસ બંધ કર અભી. બેન કે નહીં ગમતા આપણે આગળ પહેરી તમને દેખાડું. તો જો આપણે હવે ફાઇનલી જો આ શૂઝ લઈ લીધા છે આપણે. તમે જોવો છો આ શૂઝ કેવા લાગ્યા? સારા લાગે તો કોમેન્ટ કરજો. જો આ રીતનું દેખાય. આપણે જો બપોરા કરવા બેસી ગયા છીએ. તો આપણે બપોરામાં છે દહીંનું ઘોળું, રોટલો ને સેવ ટમેટાનું શાક. બપોરા કરવા વહી આવો બધા. આપણે જમીન વાળું રોંઢો કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આપણે શૂટિંગ કરવાનું છે એક વિડીયો. તો અંકુશની આગળ આવે છે. તો આપણે આવીએ એટલે મળીએ અંકુશને. તો જો આપણે વિનુભાઈ આવી ગયા છે હવે. સીતારામ વિનુભાઈ. મનીષ આવી ગયો છે. અંકુશ આવે છે હવે. આપણે એક રીલ શૂટિંગ કરી નાખી છે ને જો અંકુશભાઈ ને અહીંયા આવી ગયા છે. ચાલો હવે પાછા આવી ગયા છીએ. ત્યારે વાગ્યા છે 100. તો હવે આપણે થઈ ગયા છીએ કેમ કે ઊંઘ થોડીક આવતી હતી તો આપણે હોઈ ગયા હતા. તો જો બેન તૈયાર થઈ ગયા છે. તો આપણે જવાનું છે ભૂતેશ્વર. કારણ હવે એ વખત પછી આપણે ઠાકર દાદાનું ગાન નીકળી હતું તો ધોવાઈ ગયા હતા. જો જમવાનું બનાવે છે આપણે. શું બનાવો છો બેન? ગાંઠિયા ડુંગળી શાક, વઘારેલા ભાત ને રોટલા. બેન એને જવાનું છે. થઈ ગયા છે વાળું કરવા. તો જો વાળુમાં છે ખીચડી વઘારેલી, રોટલો છે, ઓળો છે, ગાંઠિયા ડુંગળીનું શાક છે અને આ છે દહીંનું ગોળું. ચાલો બધા વાળું. તો આપણે અત્યારે વાળું બાળું કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો અત્યારે આપણે આ બ્લોગને એન્ડ કરવાનો છે. તો જય માતાજી, જય સાવનમાં.